ओंकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। पूजो ध्यावो ध्यानमा सोहं पद करो जाप चिदानंद पद संपजे होय ध्येय पद आप। अहो ज्ञानं सुखम अहो सुखम अहो शास्त्रम अहो गुरु। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, माविત્રો मुरब्बियो मुमुक्षोने नमस्कार। सिद्धांत चक्रवर्ती श्री नेमिचंद्राचार्यने नमस्कार, टीकाकार श्रीने पण नमस्कार। परम कृपाळु देव प्रणीत वचनामृतजी उपदेश नोंध 15 अंतर्गत चौथું શ્રુત શ્રી ગોમટસારજી એમાં જીવકાંડમાં આપણે જ્ઞાન પ્રરૂપણા ચાલે છે। મોટા ભાગે આજે પૂરું થશે। અવધિ જ્ઞાન પ્રરૂપણા યથાશક્તિ વિચારી મનઃપર્યોગ જ્ઞાન શરૂ કર્યું છે, એમાં આપણે આગળ જવાનો પ્રયાસ કરીએ। ગાથા નંબર 440। વ્યુલમદી વિયછતા ઉજુગાણુ જુવયણ કાય ચિત્તગયમ અથમ જાણદિજમ હા સદત્ત ગયા હુતાણથા। ઋજુમતી અને વિપુલમતી બે અવધિજ્ઞાનના ભેદ, એમાં અહીંયા ઋજુમતી પછી વિપુલમતીના 6 ભેદ છે તે બતાવે છે। 6 ભેદ કેવી રીતે છે ઋજુ વિપુલમતીના? તો કે ઋજુ મન વચન કાયા અને કુટિલ મન વચન કાયા, એ બંને રીતે બંનેનું જે કંઈ છે તે રીતે જણાય છે। તે કોઈ વ્યક્તિ મનથી વચનથી કાયાથી સરળ પદાર્થનું ભેદનું જ્ઞાન કરે છે, એટલે સરળ પદાર્થને ચિંતવે છે, સરળ રીતે ચિંતવે છે। અહીંયા સરળ નોટ શું? તો કે વિચાર કરનારો ઘણીવાર કુટિલ નીતિથી કરતો હોય, કોઈક વાર એના કશાય ભાવ રિફ્લેક્ટ થતા જ હોય, અને આ સરળ છે, સીધું છે, સ્પષ્ટ છે, સ્ટ્રેટ ફોરવર્ડ છે, એટલે અચ્છા ભલા જે કહીએ તે સારું કરે છે, સારા વિચાર છે, શુભ વિચાર છે, તેને અહીંયા સરળ કીધું છે। સરળ મન, સરળ વચન, સરળ કાયાથી એ બધા મનમાં તો ગમે એ વ્યક્તિ વિચાર કરે, ખરાબ પણ કરે, અશુભ પણ ચિંતવે, અને અશુભ વિષય પણ હોય, અશુભ વિષય વસ્તુ પણ હોય, અને અશુભ ભાવ પણ હોય, અશુભ પરિણામ હોય। તો કે બધું અશુભમાં જાય, એ અસરળમાં જાય, એ કુટિલમાં જાય, એ માયાચારમાં જાય, કશાયવાળું કહેવાય। એની વાત લઈએ પહેલાં। એની પહેલાં ઋજુની વાત લઈએ તો કે ઋજુ સરળ, સીધું, સ્પષ્ટ, એટલે કે ચોખ્ખી વાત કરે છે। તે મનથી વચનથી કાયાથી જેટલું સારું ભલું જે કાંઈ કહો તે રૂડું એટલું ચિંતવે છે, તેનું પણ જ્ઞાન થાય છે। ઋજુમતીવાળાને સામી વ્યક્તિ ગમે ત્યાં ગમે તે ભાવ કરે પણ એને જ્ઞાન થાય છે, એ સરળતાથી થાય। સરળ મનોગત, સરળ વચનગત, સરળ કાયગત। પછી એમાં મૂક્યું, ઋજુમતીની વિપુલમતી આ ઋજુનું જ્ઞાન કરે છે તે વાત છે, વિપુલમતીની વાત ચાલે છે। અને પછી કુટિલતાથી કોઈ મન વચન કાયાથી કરે છે। અહીંયા કુટિલ એટલે માયાચાર કહ્યું, છૂપું કીધું, વક્ર કીધું, કટાક્ષ દૃષ્ટિથી વિચારતા હોય, વાંકી દૃષ્ટિથી વિચારતા હોય, સવળું ન વિચારતા હોય, સ્પષ્ટ ન વિચારતા હોય, સંશયવાળું હોય, એ બધી રીત જે કંઈ છે તે બધી આમાં આવે છે। કોઈ વખત આપણે કહીએ મીઠું મરચું વભરાવીને વિચાર કરતું હોય, મનમાં ઘુમાવીને વાતને ઘુમાવીને ચક્રાવે ચડીને વાત કરતું હોય, એ બધું જ કુટિલ શબ્દમાં આવે। અને તે ગમે તેવી રીતે વિચાર કરે, મનથી વચનથી કે કાયાથી કાંઈ પણ કરે, તો પણ વિપુલમતી મનઃપર્યોજ્ઞાનીને તે દેખાઈ જાય છે। એટલે સરળથી 3 ભેદ મન વચન કાયાના, કુટિલથી મન વચન કાયાના 3 ભેદ, એમ 6 ભેદ આ પ્રકારે ગણાવ્યા છે। એવી જ રીતે બંનેની વાત હવે સાથે આવે છે કે ઋજુમતી અને વિપુલમતી મનઃપર્યોજ્ઞાનના વિષય શબ્દગત પણ છે અને અર્થગત પણ છે। હવે શબ્દગત ને અર્થગત એટલે શું? તો કે કોઈ વ્યક્તિ આવીને પૂછે છે, દૂર રહેલા તો વિચાર કરે છે તો જ્ઞાનમાં છે, પણ આવીને હજુ બોલતા નથી,
કાંઈ સ્પષ્ટ ભાષા નથી, કોઈ વ્યક્ત કરતા નથી, ઈશારો પણ નથી, અને ખાલી બેસે છે સભામાં, મૌનપણે છે અથવા વ્યક્તિગત રીતે. અને ત્યારે મનોપર્યોજ્ઞાન હોવાથી વિપુલમતી મનોપર્યોજ્ઞાનીને ખબર પડી જાય છે, એ પૂછે કે નહીં, એના મોંમાંથી શબ્દ નીકળે કે નહીં, પણ એમને મનની ખબર પડી જાય છે. તે શબ્દગત કહેવાય, અર્થગત કહેવાય, અને જો બોલે, પૂછે તો એ શબ્દગત કહેવાય કે એને શબ્દરૂપે સ્વરૂપ આપ્યું અને સાંભળીને કહ્યું અથવા ખબર પડી ગઈ. તો બોલે કે ન બોલે, પૂછે કે ન પૂછે, કહે કે ન કહે, તો પણ તેના ભાવ તેને ખબર પડી જાય છે. એ તો પડી જ જાય ને. આટલે દૂરથી પડે તો પછી નજીક આવે, પોતાની પાસે સન્મુખ હોય અને ખબર ન પડે? એ તો પહેલી પડી જાય. પણ ચોખવટ કરી છે. અને બીજું કુટિલમાં કે કોઈ દબાયેલા પગે કે છુપા મનથી છુપી રીતે વિચાર કરતા હોય કે હું બહુ ન વિચારું, અથવા તો ધીમે ધીમે દબાયેલા પગે એટલે શાંતિથી, ચૂપકીદીથી, છુપી રીતે, ચોખ્ખી ભાષામાં કહીએ તો એને પણ કુટિલ કીધું છે. માકું ચૂકું, બિલ્લી પગે આપણે કહીએ કે આવી ગયા, ચોર પગે ગયા, તો એ પણ એના મન વચન કાયામાં જે છે એ કાયાથી ચેષ્ટા છે કે એ પ્રમાણે ચાલવું, એ પ્રમાણે બોલવું, ધીમે કરવું, તો એ પણ એના મનમાં શું છે એ તો ખબર પડી જ જાય છે. આટલી વાત રાખીએ. કદાચ આવ્યા પછી કાંઈ જ પૂછે નહીં, બોલે નહીં, તો પણ એના મનમાં શું છે, કયા આશયથી આવ્યા છે, પૂછે છે, કહે છે, વર્તે છે, એ બધો ક્યાં સંદાજ પૂરેપૂરો, ક્યાં સંદાજ નહીં કહેવાય, જ્ઞાન જ કહેવાશે, જ્ઞાન થઈ જાય છે. તે મનોપર્યોજ્ઞાની. આગળ જઈએ, ગાથા નંબર 441. તિય કાલ વિષય રૂવિમ ચિંતિયમ વટ્ટમાણ જીવેણ ઉજુમ દિણાણમ જાણદી પુદ ભવેશમ ચ વિઉલમદી વિપુલમતી. વર્તમાન જીવ દ્વારા ચિંત્યમાન એટલે કે જે વિચારણા ચાલી રહી છે તે વિચાર કરનારને ખબર ન હોય કે એક સેકન્ડ પછી શું વિચાર કરીશ કેમ, એની બદલે બીજાને ખબર પડી જાય મનોપર્યોજ્ઞાનીને. તો કે જે વર્તમાનમાં ચિંતન કરવામાં આવી રહ્યું છે તે અને ત્રણેય કાળ વિશે રૂપી પદાર્થને રુજુમતી મનોપર્યોજ્ઞાન જાણે છે. એ જો રૂપી પદાર્થનો વિચાર કરતા હોય કે પર્વત, ડુંગર, ગામ, નદી, વ્યક્તિ, કાંઈ રૂપી, તો એને રુજુમતી મનોપર્યોજ્ઞાનીને ખબર પડે છે. અને વિપુલમતી જ્ઞાન છે એ ભૂત અને ભવિષ્યને પણ જાણે છે. આટલો ડિફરન્સ આ બે જ્ઞાનમાં. કોઈ પણ મનોપર્યોજ્ઞાની આટલું જાણે ના, રુજુમતી કેટલુંક જાણે. વિશુદ્ધિ આની વધારે છે, રુજુમતી કરતાં વિપુલમતી હાયર સ્ટેજ છે, એડવાન્સ સ્ટેજ છે, એનું વધારે વિશુદ્ધિ થયેલી છે, એટલે કે એ વધારે જાણી શકે છે, જણાઈ જાય છે. એટલે ભૂત ભવિષ્યની વાતમાં વિપુલમતી મનોપર્યોજ્ઞાન હોય તો થાય, અને ભૂત ભવિષ્ય જાણે એટલે એને કેવલ જ્ઞાનને વાર ન હોય. તો જેને વિપુલમતી મનોપર્યોજ્ઞાન હોય તે જ ભવે કેવલ જ્ઞાન લે જ, એ પડે નહીં જ, અને તે જ ભવે કેવલ જ્ઞાન લે જ, એ પાક્કું. ગાથા નંબર 442. સૌ અંગ સંભવ ચિણાદુપજદે ચહા ઓહી મણપજ્જવમ ચદવમ અણાદો ઉપજદે નિયમા. નિયમથી આવી ગયું, છેલ્લો શબ્દ આવ્યો નિયમાત, નિયમેન, નિયમેણ. શું? તો કે જે પ્રકારે અવધિ જ્ઞાન સમસ્ત અંગથી અથવા તો શરીરમાં નાભી પ્રદેશની ઉપર જેટલા ચિહ્ન રહેલા છે, જે કાંઈ 5-7 ચિહ્ન છે એમાંથી એક હોય, 2 હોય, 4 હોય કે ગમે તેટલા હોય, તો કે એનાથી ઉત્પન્ન થાય છે. એને કારણે એના નિમિત્તે તે પ્રદેશમાંથી ઉત્પન્ન થાય છે. ત્યાંથી જ જણાય, ત્યાં ઉપયોગ દેવો પડે, દૃષ્ટિ દેવી પડે, યસ, એમ જ છે. પણ મનોપર્યોજ્ઞાન છે તે એ અવધિ જ્ઞાનની વાત હતી. મનોપર્યોજ્ઞાન છે તે જ્યાં દ્રવ્યમાન આવેલું છે ત્યાં જેટલા પ્રદેશો છે તેમાંથી ઉત્પન્ન થાય છે, મગજમાંથી નહીં. હૃદયમાં આ 8 પાંકડીવાળું અષ્ટદલ કમળ કહીએ છીએ તે દ્રવ્યમાન આવેલું છે અને ત્યાંથી ઉત્પન્ન થાય છે એમ કેવું છે. એટલે કેવલ જ્ઞાનીના જ્ઞાનમાં તો દ્રવ્યમનનું સ્પષ્ટ આકારથી માંડીને, સ્થાનથી માંડીને બધી જ જગ્યા છે, બધું જ જ્ઞાન છે. મેડિકલ સાયન્સમાં નથી, કોઈ ઓળખી શક્યું નથી, પારખી શક્યું નથી, સ્વીકારી શકતું નથી અને દેખાતું તો નથી જ. આટલો ફરક.
એટલે દ્રવ્યમન નામનો ઓર્ગન નથી કીધો અવયવ, પણ એનું સ્થાન કીધું છે. અને એ હૃદય આકાશમાં રહેલું છે, હૃદયમાં રહેલું છે, હૃદય કમળ કહીએ છીએ. અને તેમાં 8 પાંખડી પણ છે. આપણે જૂની ટ્રેડિશનલી દોરતા આવ્યા, જોતા આવ્યા છીએ તે ચાર આ બાજુ ને ચાર આ બાજુ એમ. તો કે એવું જ અષ્ટદલ કમળવાળું છે આ મન, અને તે દ્રવ્યમન છે. અને તે જેટલી જગ્યા રોકે એટલા જ આત્માના પ્રદેશમાંથી એ વિપુલમતી મનોપર્યોજ્ઞાન થાય છે કે હોય છે. અગર તો કોઈ પણ મનોપર્યોજ્ઞાન, રુજુમતી હોય તોય ત્યાંથી, મનોપર્ય હોય તોય ત્યાંથી. અવધિજ્ઞાનની કમ્પેરિઝનમાં મૂક્યું છે કે અવધિજ્ઞાન ક્યાંથી થાય છે, તો કે નાભીની ઉપરના કેટલાક પ્રદેશો, નાભી પ્રદેશની ઉપરના, અને એ પ્રદેશોમાં જે ચિહ્ન હોય ત્યાંથી થાય છે. કળશનું હોય, ધજાનું હોય, કમળનું હોય, એવા 4-5 નામ આવે છે. આમ તો 108 છે કુલ, એમાંથી ગમે તે હોય તો થાય છે. એટલે ભવ પ્રત્યય અવધિજ્ઞાન સર્વાંગથી થાય છે, અને ગુણ પ્રત્યય અવધિજ્ઞાન છે તે શંખ વગેરે ચિહ્નોથી થાય છે. આપણે ભૂલી ગયા હોય તો રિવિઝન, કે ભવ પ્રત્યય એટલે કે જન્મસિદ્ધ અધિકારથી જે હોય દેવો અને નારકોને, તેને સર્વાંગેથી હોય, કોઈ એક પર્ટિક્યુલર અંગ પ્રદેશથી નથી. જ્યારે બીજાને ગુણ પ્રત્યયથી છે, મનુષ્યોને તિર્યંચને ગુણ પ્રગટે છે, સમ્યક દર્શન થાય છે, પછી મનોપર્યોજ્ઞાન થાય છે. તો જે થાય છે તેને કારણે એને એ ચિહ્ન ઉપરથી જ થાય, એટલે કે નાભી પ્રદેશની ઉપરથી જ થાય, એમાંથી થાય, અને એમાં ઉપયોગ દેવાની વાત છે. અને એ ચિહ્નનું સ્થાન નક્કી ન કહેવાય, નાભીની ઉપર એટલું જ આવે. જ્યારે દ્રવ્ય મનનું સ્થાન બિલકુલ નક્કી છે કે અહીંયા હૃદયમાં રહેલું છે. તે હૃદયમાં કયો, હૃદયની આસપાસ કયો, હૃદય કમળ પાકું. હવે જ્યાંથી મનોપર્યોજ્ઞાન ઉત્પન્ન થાય છે તે દ્રવ્ય મનનું સ્થાન અને આકાર વધારે કહેવાય છે. હવેની ગાથામાં 443 હિદિહોદિહુદવમણમ વિયસ્ય 8 દારવિંદમ વા અંગો વંગોદયાદો મણવગાણ ખંધદો નિયમા. બીજી વાર આ ગાથામાં નિયમા આવ્યું, નિયમેન, નિયમથી, નિયમાત. અંગોપાંગ નામ કર્મના ઉદયથી હૃદયમાં રહેલી મનોવર્ગણા કુલ 23 વર્ગણા કહેવાય. બધી એટલે બધી થઈને કુલ આગમમાં, જીનાગમમાં 23 વર્ગણા. કોઈક જગ્યાએ 22નું નામ આવે છે, પણ આપણે 23 વર્ગણા માન્ય કરી છે, એટલે વધારે. બંને સાચું કહેવાય, પણ કારણ કે અહીંયા 23ની વાત છે, તો કે દિગંબરામનાયમાં તો 23 જ આવે છે. તો એ 23 વર્ગણામાંની એક તે મનોવર્ગણા, અને એ મનોવર્ગણાથી ક્યાં આગળ અંગોપાંગ નામ કર્મના ઉદયના નિમિત્તથી, એટલે કે ઉદયથી. અને આ જે મનોવર્ગણા છે તેના સ્કંદ, પૂતગલ, અનંત પૂતગલ પરમાણુનો બનેલો સ્કંદ, એવી અનંત મનોવર્ગણા, એટલે કે એ મનોવર્ગણાના સ્કંદથી હૃદય સ્થાનમાં નિયમથી, ચોખ્ખું લખ્યું છે હૃદય સ્થાનમાં, એટલે હૃદયમાં જ, એટલે આવડું કમથું હોય તેમાં, એની અંદર. હવે હૃદયનું તો પોસ્ટમોર્ટમ નહીં કરતા હોય ને, અથવા તો હૃદય તો કાઢીને અંદરથી ખોતરે, એક બાજુ તો મૂકી દે છે, આવડે છે એટલું તો આવડી ગયું છે, પણ પછી અંદરની ખબર નથી. તો કે એમાં સ્થાનમાં નિયમથી વિકસેલું પાછું કડી રૂપે કે નાનકડું નહીં, 8 પાંખડીવાળું કમળના આકારમાં દ્રવ્યમન ઉત્પન્ન થાય છે, હોય છે. બહુ જ સ્પષ્ટતાથી આ બધા શાસ્ત્રોમાં વાત આવે છે, અને માન્ય કરવા યોગ્ય છે. હેમચંદ્રાચાર્યજીએ પણ અષ્ટદલ કમળ હૃદય સ્થાન યોગશાસ્ત્રમાં બધું મૂકેલું છે, નથી મૂક્યું એમ નહીં. અહીંયા વધારે સ્પષ્ટતાથી અને ભારપૂર્વક આવતું જાય છે. અને મનને આપણે અનિંદ્રિય તરીકે સ્થાન આપેલું છે, 5 અનિંદ્રિય, પણ છઠ્ઠું તો કે અનિંદ્રિયમાં ઇન્દ્રિય શબ્દ તો આવ્યો જ, એટલા માટે મન છે. એટલે 5 ઇન્દ્રિય, એનું અધિષ્ઠાતા મન. કૃપાળદેવે એ રીતે લખ્યું, અને એનો અધિષ્ઠાતા તો કે આત્મા. આત્માની સત્તા વડે તે પ્રવર્તે જાણ. એટલે 5 ઇન્દ્રિય તો છે, એકલી કાંઈ કરી શકતી નથી. એને મન ઓર્ડર કરે, કે એમ કહીએ મન કહે છે એટલે કરે છે, મગજ નહીં, મન કહે છે. તો મનની ઉપરી કોણ? તો કે આત્મા હોય તો જ થાય, ચેતન છે, એની પ્રેરણા છે તો થાય છે. એ જેવા ભાવ કરે છે તે પ્રમાણે થાય છે. ચાલો, એટલે મન કરે છે આમ તો ભાવ. મન શું? આત્માનો ઉપયોગ જ. ચાલો, હવે ગાથા નંબર 444, 3 ચોગડા આવ્યા. ણો ઇન્દ્રિયતિમ સન્ના તસ હવે શેષ ઇન્દ્રિયાણમ વા વત્તત્તા ભાવાદો મણમણ પજ્જમ ચ તત્થ
અથ હવે. હવે એટલે નાવ નહીં લેવાનું. હવા, હવી, હવઈ, પઢમમ, હવઈ, મંગલમ, હતાની બદલે એટલે જે છે ટુ બીના રૂપ કહીએ તે એ હવે આવ્યું. એટલે કે ભવે થાય છે, હોય છે એમ. હવે દ્રવ્ય મનની સંજ્ઞા તો નો ઇન્દ્રિય આપેલી છે, કારણ કે બીજી ઇન્દ્રિયોની જેમ વ્યક્ત થઈ શકતી નથી. એટલે નો ઇન્દ્રિય અનિન્દ્રિય પણ કહેવાય. અને નો ઇન્દ્રિય એટલે અંશે કથનચિત અલ્પ ઈશત કશાય કહીએ તેમ ઈશત એટલે ઇન્દ્રિય પણ છે, ઇન્દ્રિય નથી પણ ખરી એમ. આત્મા બનાવે, ઇન્દ્ર બનાવે. આત્મા એ ઇન્દ્ર, એ બનાવે તે ઇન્દ્રિય. આપણો આત્મા આપણી ઇન્દ્રિય બનાવે છે તો આપ જાણો છો. હવે આવા દ્રવ્ય મનના નિમિત્તથી ભાવમન અને મન પર્યજ્ઞાન ઉત્પન્ન થાય છે. નિમિત્ત કોણ થયું? દ્રવ્ય મન. એટલે કે આત્માનો ઉપયોગ જ ભાવ કરે છે, પર પલટાતું છે, સમય સમયનું પરિવર્તન. અને એનાથી ભાવમન અને મન પર્યજ્ઞાન ઉત્પન્ન થાય છે. એટલે એને ઉપાદાન કીધું. મન પર્યજ્ઞાનને કાર્ય કહી દીધું ને આને કારણ કહી દીધું. હવે મન પર્યજ્ઞાનના સ્વામી કોણ કોણ હોઈ શકે એ બતાવે છે. ગાથા નંબર 445. મણપજ્જવમ ચણાણમ સતસ્સુ વિરદેસુ સત્ત ઇઢીણમ એગાદી જુદેસુ હવે વઢંત વિશિષ્ઠ ચરણેસુ. પ્રમત્ત ગુણસ્થાનક એટલે છઠ્ઠા ગુણસ્થાનકથી માંડીને શરૂ કરીને ક્ષીણ કષાય મોહ એટલે કે ક્ષીણ કષાયમાં આવી ગયું ક્ષીણ મોહ ત્યાં સુધી એટલે કે 12મું ગુણસ્થાનક. 6 થી 12 એટલે 5 ને 7 12 એમ ગણવાનું થાય. એટલે 7 ગુણસ્થાનમાંથી કોઈ પણ એક ગુણસ્થાનવાળાને હોઈ શકે. એટલે છઠ્ઠાથી હોઈ શકે છે. અને એટલું જ છઠ્ઠું ગુણસ્થાનક આવી ગયું એમ નથી કે સંયમ લીધો છે, દેશ ત્યાગી છે, પ્રમાદ થોડો ઘણો છે, થોડોક નથી, એમ કરતાં કરતાં એમ એવું નહીં. એના ઉપરાંત તદુપરાંત શું જોઈએ તો કે 7 રુદ્ધિ જીનાગમમાં મુખ્ય કઈ છે. અહીંયા 8 સિદ્ધિની વાત નથી, રિદ્ધિની વાત નથી, પણ 7 હંમેશા રુદ્ધિ જ કહેવાય. એ કઈ મુખ્ય 7 રુદ્ધિ છે? 28 લબ્ધિ છે એ જુદી. તો કે બુદ્ધિ, તપ, વિક્રિયા, ઔષધ, રસ, બળ અને અક્ષીણ. અક્ષીણ ક્ષીણ થઈ શકતું નથી. તે એક એક લબ્ધિ, બુદ્ધિ, રિદ્ધિની વાત લેવા જેવી છે. આપણે લેતા નથી અત્યારે. આ 7 રુદ્ધિમાંથી કોઈ પણ એક રુદ્ધિ, 2 રુદ્ધિ કે કોઈને 3 રુદ્ધિ પણ હોય. 7 હોય એવું ઓછું બને, પણ 1 2 3 તો હોઈ શકે છે. માત્ર એક હોય એવું નહીં. તો કે 7 રુદ્ધિમાંથી 1 2 3 કે જેટલી પણ રુદ્ધિ હોય, મિનિમમ એક તો હોવી જ જોઈએ હોય. આ પ્રમત્ત મુનિની વાત ચાલે છે. છઠ્ઠા ગુણસ્થાનથી 12મા વાળાની વાત છે. એમાં તો શ્રેણી પણ ચડેલા હોઈ શકે, 8મે 9મે 10મે તો. પ્લસ વર્ધમાન અને વિશિષ્ટ ચારિત્ર હોવું જોઈએ. તો વર્ધમાન અને વિશિષ્ટ ચારિત્ર શા માટે? તો કે 12મે આવી જાય, યથાખ્યાત ચારિત્રની પ્રાપ્તિ થવાની હોય તો તે પહેલાંનું તો હોય જ ને. સૂક્ષ્મ સંપ્રાય અને છેદોપસ્થાપનીય, પરિહાર વિશુદ્ધ, એ બધા ચારિત્રના નામ છે. સંયમ માર્ગણામાં આવવું જ જોઈએ. તો કે એ બધા ચારિત્રથી પ્રગતિ કરતા જાય છે, ઉત્તરોત્તર વધતું જાય છે, એવું હોય છે. માત્ર મુનિપણું અને પ્રમત્ત મુનિ એમ નથી. એમ કહેવાનું પ્રમત્ત મુનિ ઉપરાંત પ્લસ વધારામાં કોઈ પણ વૃદ્ધિ પણ પ્રગટી હોય અને પ્લસ આટલું ચારિત્ર ભણી વધારે ને વધારે યથાખ્યાત ચારિત્ર કેવલ જ્ઞાન સુધી પ્રયાણ કરતા હોય, શ્રેણી ચડેલા પણ હોય, એને વધારે લાગુ પડે, એ બધાને આવા મહામુનિ કહેવાય. મહામુનિ શબ્દ અહીંયા વપરાય છે. સામાન્યપણે આપણે ગમે તે મોટાને કહી દઈએ, અહીંયા કહેવું પડે તેવા મનઃપર્યજ્ઞાની મહામુનિ અથવા તેવા મહામુનિને ઉપજતું મનઃપર્યજ્ઞાન હોય છે, થાય છે. એટલે 6 થી 12 ગુણસ્થાનક, 7માંથી કોઈ પણ વૃદ્ધિ, 1 2 3 કે કાંઈ પણ, અને વર્ધમાન વિશિષ્ટ વધતું જતું, ઉત્તરોત્તર વધતું જતું વિશિષ્ટ ચારિત્ર. જેવી તેવી વાત તો નથી જ ને. વિપુલમતી મનઃપર્યજ્ઞાન થાય પછી કેવલ જ્ઞાન લેવાનું હોય તો અમુક તો ક્વોલિફિકેશન્સ હોય જ ને. બધું વધતું જ જાય ને, ગુણવત્તા વધતી જ જાય ને. 446 ಇಂದಿಯಣು ಇಂದಿಯ ಜೊಗದೆಂ ಪೆಖಿತ್ತು ಉಜುಮದಿ ಹೋದಿ ನೀರವೆಖಿಯ ವಿವುಲಮದಿ ઓહિમ વા હોદિણીય મેણ. બધું નિયમથી જ છે, પણ અમુક અમુકમાં ભારપૂર્વક લખે કે નિયમેન નિયમેન. પોતાના અને બીજાના સ્પર્શ વગેરે ઇન્દ્રિય એટલે 5 ઇન્દ્રિય, છઠ્ઠું મન, એનાથી
અને મનોયોગ, કાયયોગ, વચનયોગની અપેક્ષાથી ઋજુમતી મનોપર્યોગ જ્ઞાન ઉત્પન્ન થાય છે. તો એ તો પહેલાં વાત આવી ગઈ. આમાં શા માટે આવી? તો કે અહીંયા કોને ગણ્યા? લબ્ધિ, વૃદ્ધિ, સિદ્ધિ, ચારિત્ર કંઈ જોઈએ? તો કે ના, પોતાના અને બીજાના, એટલે 5 ઇન્દ્રિય છઠ્ઠું મન, યાને કે મતિ જ્ઞાન, માત્ર મતિ જ્ઞાન હોય જે 5 ઇન્દ્રિય છઠ્ઠા મનથી થાય છે તે. તો કે મતિ જ્ઞાનવાળાને, મતિ જ્ઞાનને કારણે મન, વચન, કાયા બધું આવી ગયું એમાં. તો કે એનાથી થતું જ્ઞાન છે તે મનોપર્યોગ જ્ઞાન, ઋજુમતી મનોપર્યોગ જ્ઞાન. એટલે કે ઋજુમતી છે, સીધું સાદું છે, એટલે તે 5 ઇન્દ્રિય છઠ્ઠા મનથી થાય. તો કે બંનેને લાગુ પડે છે. અહીંયા ઋજુમતી લખ્યું છે એટલે એ રીતે વિચારીએ કે હંમેશા પહેલાં શું થાય છે? સીધું જ મનના પર્યાય જણાઈ જાય છે? ના, એની વચ્ચે એની પહેલાં કેટલોક સમય જાય છે. એટલે પહેલાં તો જે આપણે રેગ્યુલર કોર્સમાં મતિ જ્ઞાન કહીએ છીએ તે પ્રમાણે કે અવાજ સંભળાયો, તેમજ મનોપર્યોગ જ્ઞાનીને થાય કે આ વ્યક્તિનો કે આ વસ્તુનો અવાજ સંભળાયો, એમ જ એ વિચારે, એમ જ એના મનમાં પણ એવું જ જ્ઞાન થાય કે કંઈક અવાજ આવ્યો. અને પછી એટલે ઈહા તો થાય જ, જે અવગ્રહ, ઈહા, અવાય, ધારણા, એમાં ઈહા ઉપર ભાર છે કે કંઈક અવાજ, અને આ લાકડાનો જ અવાજ, આ કાચનો જ અવાજ, આ જ વ્યક્તિનું મન બોલે છે. અથવા બે બાજુમાં બેઠી છે, ના, આ વ્યક્તિનું છે. અથવા તો ટ્વિન્સ છે અને માતાના ઉદરમાં છે, બધું છે. અથવા તો એક બાળક છે, ગમે તે, 2 જીવ થયા તો પણ એ માએ વિચાર કર્યો કે બાળકે કર્યો. બાળકને ત્યારે વિચાર શક્તિ નથી, સમજવા માટે કહું છું. જે કંઈ ભાવ કર્યો તો બાળકનો ભાવ જુદો છે, જે પણ ભાવ હોય તે વિચાર લેવલ નથી, પણ મધરનો જુદો છે. તો એમાં કોણે કર્યો અથવા શેનો અવાજ છે? આ તો ગર્ભના હલવાનો અવાજ છે કે એની મૂવમેન્ટનો અવાજ છે. તો એ મનોપર્યોગ જ્ઞાનીને જણાય છે. એટલે પહેલાં એને વિચાર આવે છે. વિચાર કે અધ્યવસાય આવ્યો તરત જ ઈહામાં પરિણમી જાય છે, જ્ઞાન છે, નિશ્ચય થઈ જાય છે કે આનો અવાજ છે, આ બેમાંથી આનો અવાજ છે. અથવા આ અવાજની વાત થઈ, બીજો કંઈ સ્પર્શની વાત હોય તો આ કોનો સ્પર્શ કર્યો? અનંત જીવ સાથે હોય, એકથી વધારે જીવ સાથે હોય તો પણ, સાથે બેઠેલા હોય તો પણ એને ખબર પડે. ખોડામાં બેઠેલા હોય તો અવાજ ક્યાંથી આવ્યો તો ખબર પડે આ બેમાંથી કોણ બોલ્યું એમ. આ તો સમજવા માટે હું દૃષ્ટાંત કહું છું. તો એ જ્ઞાન એટલું બધું સીધું, સરળ, સ્પષ્ટ, એકદમ કેન્ડિડ, ક્લિયર કટ છે, ક્રિસ્ટલ ક્લિયર છે, તો એમને ખબર પડી જાય. પણ પહેલા સમયે એકદમ પાકો નિર્ણય થઈ ગયો એમ નહીં. એ સમયે તો એને ઈહા થાય, એટલે મતિ જ્ઞાનથી થાય છે એમ કેવું છે. 5 ઇન્દ્રિય અને છઠ્ઠા મનની સહાયથી થાય છે એટલું જ કેવું છે. ફરીથી પછી મૂક્યું છે કે વર્તમાનમાં વિચાર પ્રાપ્ત જે કાંઈ હોય તેને ઋજુમતી જાણે છે. એટલે વર્તમાનમાં જે વિચારી રહ્યા હોય, કે જે સ્પર્શ કરી રહ્યા હોય, સુગંધી રહ્યા હોય, સ્વાદી રહ્યા હોય, કંઈ પણ હોય, અથવા જળ પદાર્થ હોય તો એમ જ પડ્યું હોય તો. પરંતુ વિપુલમતી તો અવધિ જ્ઞાનની જેમ જ કોઈ પણ જાતની આવી અપેક્ષા વિના, 5 ઇન્દ્રિય અને છઠ્ઠા મનની અપેક્ષા વિના પોતે નિયમથી જાણે છે, હોય છે. આ ઋજુમતી વિપુલમતીનો ડિફરન્સ કેટલું સૂક્ષ્મ કાંત્યું છે તો જ ખબર પડે ને. આપણે તો બોલી જવું છે બેનો ફરક. એમને તો જ્ઞાનમાં જેમ જણાય તેમ કે ને કે આ ઋજુમતીથી જાણ્યું, આ વિપુલમતીથી જણાય છે. ગાથા નંબર 447. પડિવાદી પૂર્ણપડમાં અપડિવાદી હુહો દિવિદિયા હો શુદ્ધો પડમો બોહો શુદ્ધતરો વિધિય બોહો દુ. ઋજુમતી અને વિપુલમતીમાં પ્રતિપાતી એટલે પડીવાય, પ્રાકૃત ભાષામાં એક જ્ઞાન પડી જાય છે, એટલે કે પતિત થાય છે, જતું રહે છે. તો ઋજુમતી પડી જાય છે, ઋજુમતી ભ્રષ્ટ થાય છે, પતિત થાય છે. કારણ કે ઋજુમતીવાળા છે તે ઉપશમ અને ક્ષપક બંને શ્રેણી ઉપર ચડવાવાળા હોય છે. ઉપશમવાળા હોય અને ક્ષપકે હોય, બંને હોય ઋજુમતીમાં. તો એમાં ક્ષપકને તો કાંઈ વાંધો આવતો નથી, પણ ઉપશમ શ્રેણીવાળો પડે છે. અહીંયા તો સંભવ જ લખ્યું છે, એને પડવાનું કારણ છે એમ કરીને. સંભવ એટલે શક્યતા, સંભવ એટલે મૂળ કારણ, બંને. શા માટે છે? તો એ પણ કારણ આપ્યું છે કે ચારિત્ર મોહનીય કર્મનો ઉદ્રેક થવાથી, ઉદ્વેગ નહીં, ઉદ્વેગ એટલે ચિંતા, ઉચાટ, અને ઉદ્રેક શબ્દ છે. તો ઉદ્રેક એટલે શું? તો કે વધારો થાય છે, અધિકતા થાય છે, વધારે પડતું. આપણે કહીએ ને વધારે પડતું પીરસાઈ ગયું, વધારે પડતું જમાઈ ગયું. તો આમ તો સફિશિયન્ટ જ હોય, પણ તેમ છતાં મોર દેન ઇનફ. હવે એને જે તમે કહેતા હોય તે શક્તિની મર્યાદા બહાર તો ન જ કહેવાય, પણ તેમ છતાં આપણે એમ કહીએ થોડું વધારે પડતું, વધારે નહીં પણ વધારે પડતું. એ આ વધારે પડતો ચારિત્ર મોહનીયનો ઉદય આવી જાય છે. એટલે કે વૃદ્ધિ કયો,
વધારે પડતું કયો, ગુજરાતીમાં વધારે પડતું કે હિન્દીમાં તો વૃદ્ધિ કરીને મૂકી દે, અને અધિકપણું બતાવવું છે એટલે વધારે પડતું, તો કે એનો ઉદય થઈ જવાથી તેને કદાચિત પતનનો સંભવ છે. એટલે પતનનું કારણ છે, પડે જેવું નહીં, અહીંયા તો કદાચિત લખ્યું છે, એ વિચારવા જેવું છે. કારણ કે 11 આવે તો જ પડે, અહીંયા ગુણસ્થાનકની ચર્ચા નથી, 11માની ચર્ચા નથી. એ બીજે પણ હોય, 8મે 9મે 10મે 12મે એમ પણ જાય, ઉપશમ શ્રેણી છે તો કે એને કદાચિત પડવાનો સંભવ છે, કારણ છે. વિપુલમતી બધી રીતે બધા પ્રકારે ગમે તે કયો અપ્રતિપાતી છે, પડતું નથી. ઋજુમતી શુદ્ધ છે, પણ વિપુલમતી એનાથી પણ શુદ્ધ છે, લખવું પડ્યું છે આમ. તો આપણને એમ થાય કે ઋજુમતી મનોપરિયોજ્ઞાનની કિંમત આપણી દૃષ્ટિમાં ઓછી થઈ જાય, થોડુંક આપણને અંદાજ ઓછો આવે, મન પાછું પડી જાય. તો કે એમ નથી, એ પણ શુદ્ધ તો છે જ, મનોપરિયોજ્ઞાન એમને નથી થતું, પરંતુ વિપુલમતી એનાથી પણ ચડ્યું. A+ તો બધાને હોય, પણ પછી એમાં નંબર 1 2 આપવા પડે, એના જેવું. અને શા માટે વધારે છે વિપુલમતી? પ્રતિપક્ષી કર્મના ક્ષયોપશમ વિશેષને કારણે, એટલે કે જે વિરુદ્ધ કર્મ હોય તે બધા પ્રતિપક્ષી શત્રુ જેવા, એટલે આ ચારિત્ર મોહની અને વગેરે, એ કર્મનો વિશેષ ક્ષયોપશમ છે. ક્ષયોપશમ લખ્યું છે, ક્ષય નહીં, એના કારણે અધિક છે, એની વિશુદ્ધિ વધારે છે. ગાથા નંબર 448. ઉદ્રેકનો એક અર્થ વનસ્પતિ શાસ્ત્રવાળાને પૂછો તો લીમડાનું ઝાડ કહે. લીમડાનું ઝાડ એટલે તો કડવો લીમડો જ કહેવાય ને. પેલું તો આપ લીમડી કહો, અમે તો એને મીઠો લીમડો જ કહીએ, પણ એ ઝાડ ન કહેવાય ને, એને છોડ કહેવાય. ઝાડ કહેવાય? ચાલો, ઝાડ પણ કહેવાય ને છોડ પણ કહેવાય. મને ખબર છે, છોડ તો કહેવાય જ, પછી ઝાડ થાય, પહેલાં છોડ કહેવાય. મીઠી લીમડીનું ઝાડ વાવવું છે એમ ન કહેવાય. આ તો આપણે લેમેન્સ લેંગ્વેજ છે, વનસ્પતિ શાસ્ત્રની નથી. ચાલો, હવે ગાથા નંબર 448. પરમણસી ઠિયમઠ્ઠમ ઇહામધીણા ઉજુઠ્ઠિયમ લહિય પચ્ચા પચ્છખેણ્ય ઉજુમદીણા જાણ દેણીયમાં. બધામાં નિયમથી લખતા વધારે છે આ ચેપ્ટરમાં, અધિકારમાં, અને સ્પેશિયલી મનોપરિયોજ્ઞાનની વાતમાં વિચારવા જેવું છે. એટલી ચોકસાઈ છે કે નિયમથી આમ જ છે, એટલે સેકન્ડ થોટ કે બીજો કોઈ ડાઉટ કે કંઈ વિચારના લેવલે કરવા જેવું નથી, આમ જ છે. ઋજુમતીવાળા બીજાના મનમાં સરળતાથી રહેલા પદાર્થને પહેલાં ઇહામતી જ્ઞાનથી જાણે છે, પછી પ્રત્યક્ષ રૂપથી ઋજુમતી જ્ઞાન થવાથી જાણે છે. આપણે વહેલી વાત આવી ગઈ, એ આમાં આવી, ઇહામતી જ્ઞાનથી જાણે છે. તે પેલું અવગ્રહ જ છે, પછી ઇહા, પછી અપાય અને ધારણા. અપાયની અવાય બંને એક જ. અહીંયા તો અવાય જ કહેવું પડે, અપાયનું અર્થ પાછો દુઃખ થઈ જાય. બરાબર છે? આમાં લખ્યું શું, આમાં સરળતા કે સાથ સ્થિત પદાર્થ કો જાણને વાલે, સરળતા સાથેના હોય તે, એટલે સારા વિચાર હોય તેને. એમાં થયું ને, સરળ, સીધા સાદા, એવું પ્રામાણિક, એવા વિચારવાળા. એટલે જાતભાતના વિચાર કરતા હોય ને જીવો તો. અને પદાર્થ પોતે જળની પણ જ્ઞાન થાય છે, જળનું પણ, તો એમાં સરળ પદાર્થ પણ આવી ગયા. તો કેટલાક પદાર્થ સરળ નથી, બિલકુલ તરલ હોય છે. એટલે પારો હોય મર્ક્યુરી, એના વિશે વિચાર કરવાનો હોય તો એનું પરિવર્તન જ કેટલું બધું ફાસ્ટ થતું હોય. એવી રીતે તો ઘણું બધું હોય જે મને વિચારમાં આવતું નથી અત્યારે, એવા બધા ઘણા દાખલા હોય. તો કે એ બધામાં સરળ જે હોય તેની વાત છે, કે એનું ઇહા પહેલાં થાય છે. એને આગળ જઈએ. ગાથા નંબર 449. ચિંતિયમાં ચિંતિયમ વા અધમ ચિંતીય મણેય ભેય ગયમ ઓહિમ વા વિઉલમદી લહી ઉણ વિજાણે પશ્ચાત. ચિંતવેલું એટલે ચિંતિત, અચિંતિત અને અર્ધચિંતિત, એ પ્રકારે જેટલા પણ ભેદ થતા હોય તે મનોગત પદાર્થને અવધિ જ્ઞાનની જેમ જ વિપુલમતી પ્રત્યક્ષ રૂપથી જુએ છે
અત્યંત પ્રત્યક્ષ સ્પષ્ટ એવું બધું જુએ છે. ફરીથી ચિંતિત એટલે કે અતીત, ભૂતકાળમાં જે ચિંતવી લીધેલા છે તે પાકું થયું. પછી અચિંતિત એટલે અનાગત, ભવિષ્યમાં જે આવવાના છે તે, કરવાના છે તે. અને અર્ધચિંતિત એટલે વર્તમાન, વર્તમાન બોલે ત્યાં ભવિષ્ય અને ભૂત થતું જ જાય ને, ભૂત થતું જાય. જેવું બોલે ત્યાં પેલો શબ્દ ભૂત થઈ ગયો હોય તરત જ, એટલે કે વિચારે ત્યાં, એટલે અર્ધચિંતિત શબ્દ લખ્યો છે ને જ્ઞાની પુરુષો. ચિંતિત, અચિંતિત, અર્ધચિંતિત, અર્ધે રસ્તે એમ. એવા અનેક ભેદને આ મનોગત પદાર્થને અવધિ જ્ઞાનની જેમ જ સ્પષ્ટ ક્લિયર કટ પ્રત્યક્ષ રૂપથી જાણે છે. ઇહા આવી ગયું, હવે પ્રત્યક્ષ રૂપે આવ્યું. ઋજુમતી ઇહાથી જાણે, 5 ઇન્દ્રિય છઠ્ઠું મન એ રીતે જાણે. આ તો પ્રત્યક્ષ જ જાણે છે, અને ત્રણેય કાળનું. આટલું ચોખ્ખું ચણક દેખાતું હોય તો કેવલ જ્ઞાન તે ભવે થાય જ ને, સવાલ જ નથી. ગાથા નંબર 450. દૌવમ ખેતમ કાલમ ભાવમ પડી જીવ લખ્યમ રૂવિમ ઉજુ વિઉલમદી જાણદી અવરવરમ મજ્જિમમ ચતહાર. દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવમાંથી કોઈ પણ અપેક્ષા લ્યો તો જીવ દ્વારા જે કંઈ ચિંતિત છે, એટલે કે પૂતગલ દ્રવ્ય છે, એટલે જળ દ્રવ્ય છે, તેના સંબંધમાં જીવ દ્રવ્યને ઋજુમતી અને વિપુલમતી, જગન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ 3 પ્રકારથી થાય છે. આમાં જગન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ આવ્યા. બંનેમાં 3 ભેદ છે. એ કેવી રીતે એ હવે બતાવે છે કે ઋજુમતીથી, હવેની ગાથામાં ઋજુમતીથી જગન્ય અને ઉત્કૃષ્ટ દ્રવ્ય પ્રમાણ કેટલું હોય. અવરમ દૌવ મુરાલિય શરીરણે જીર્ણ સમયબદ્ધમ તું ચખિંદિયણી જર્ણમ ઉકસમ ઉજુમદિસ્સ હવે. ઋજુમતીનું જગન્ય દ્રવ્ય ઔદારિક શરીરથી નિર્જીર્ણ એટલે કે નિર્જરા થાય છે તેટલા સમય પ્રબદ્ધ પ્રમાણ છે. સમય પ્રબદ્ધનો અર્થ આપણે શું કર્યો હતો કે એક સમયમાં કોઈ પણ જીવનું એટલે કે શરીરનું અને નો કર્મથી જેટલા કર્મ બંધાય, એટલે કે શરીરમાં બંધાય કે નો કર્મથી બંધાય, નો કર્મમાં શરીર આવી ગયું, સોરી, એટલે કર્મ અને નો કર્મ એક સમયે જે બંધાય જ છે. દરેક સમયે જે કર્મ બંધાય છે તે કાં તો શરીરથી, શરીરમાં, અને કાં તો એમ જ બંધાય છે, ગમે ત્યાં બંધાય છે. એમ તો કે એ જે કર્મ નો કર્મ બંધાય છે તેને સમય પ્રબદ્ધ કહેવામાં આવે. એક સમયમાં બંધાતા કર્મ, સાદી ભાષામાં. નો કર્મ શરીર ન લેવું હોય તો ન લેવું, આમાં તો લેવું જ પડે એમ છે. તો કે નિર્જીર્ણ એટલે કે નિર્જરા થાય છે, તે નિર્જરા રૂપે આ સમય પ્રબદ્ધ જેટલા થાય છે, એટલે એક સમયે થાય છે. કોના? ઔદારિક શરીરની. અને ઉત્કૃષ્ટ દ્રવ્ય ચક્ષુર ઇન્દ્રિય કે નિર્જરા દ્રવ્ય પ્રમાણ છે. ફરીથી ઔદારિક શરીરમાં હંમેશા પ્રતિ સમય નિર્જરા થાય છે, આપણે જાણીએ છીએ. જેમ બંધ થયા કરે છે તેમ કેટલાક કર્મની નિર્જરા પણ ચાલુ જ છે. એક સમયમાં જેટલા પરમાણુ નિર્જરે છે તેટલાના સ્કંદને આ મનોપરિયોજ્ઞાની જાણે છે. જેટલી નિર્જરા થાય છે પોતાની કે બીજાની, અત્યારે પોતાની વાત લ્યો, ગમે એની લ્યો, કોઈ પણ જીવની, તો કે એ પણ જાણે છે. ગજબ કહેવાય ને. ભાવ વિચાર જાણે છે એમ નહીં, કર્મ નિર્જરે એ દેખાય. કેવલ જ્ઞાન થવાનું છે એટલે બધું દેખાય જ ને, સાચી વાત છે. ઉત્કૃષ્ટપણે આ જગન્યમાં જગન્ય આટલું દેખાય છે મિનિમમ. તો ઉત્કૃષ્ટ શું? તો કે નેત્ર ઇન્દ્રિયને જુદી મૂકી દીધી, ચક્ષુર ઇન્દ્રિય, કે નેત્ર ઇન્દ્રિયની નિર્જરા એ માત્ર દ્રવ્યને જાણે છે. એટલે કે ચક્ષુ આંખની સામે ન હોય ને, અહીંયા બેઠા ઓસ્ટ્રેલિયા, જાપાન, અહીંયા બેઠા દેવનારક, અહીંયા બેઠા ગમે તે સિદ્ધશિલા, અહીં બેઠા કોઈ પણ આપણી આજુબાજુ, આપણી માસી સિવાયના અથવા આપણા હોલની આજુબાજુનું કાંઈ પણ, તો કે બધું બહાર તે બહાર થયું. તો કે ચક્ષુની આંખની સામે નથી, તો કે એવા પદાર્થને પણ આ મનોપરિયોજ્ઞાન જાણે છે. હવે કેટલું જાણે એનું પૂછીએ છીએ. આપણે કહીએ છીએ કે ઔદારિક શરીરની અવગાહના છે એ સંખ્યાત ઘનાંગુલ પ્રમાણ છે, આગળ આવી ગયું છે, અને આ ગણતરી કરવી હોય તો આ લેવું જ પડે. એમાં વિશ્વસ્વ ઉપચય છે એનાથી સહિત હતું કે રહિત, તો કે સહિત હતું, આગળ રહિત આવશે. એટલે એમાં વિશ્વસ્વ ઉપચાયથી સહિત ઔદારિક શરીરના સમય પ્રબદ્ધ પ્રમાણ નિર્જરા થાય છે. જો આ પ્રમાણે આપણે સ્ટેટમેન્ટ કર્યું હમણાં બોલ્યા તે, તો પછી ચક્ષુર ઇન્દ્રિયને જુદું પાડ્યું છે. તો નેત્ર ઇન્દ્રિયથી એની આભ્યંતર નિવૃત્તિ અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ છે.
પેલી સંખ્યાત ઘનાંગુલ પ્રમાણ હતી, આ અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ છે. પેલી વિશ્રસા ઉપચય સહિત હતી, આ પણ વિશ્રસા ઉપચય સહિત છે. તો એમાં કેટલા પરમાણુની નિર્જરા થાય? હવે પરમાણુને આપણને ગણવાનું કહે છે, પ્રશ્ન સહેલો છે. કેટલા પરમાણુની નિર્જરા થાય? જો આ રીતે ત્રિરાશિ કરો તો જેટલા પરમાણુ આવે તેટલાના સ્કંધને આ ઋજુમતી મનવ પરિયોજ્ઞાની જાણે છે. પરમાણુને નહીં, તેટલા પરમાણુના મળેલા સ્કંદને જાણે છે. પરમાણુને હજી જાણી શકતું નથી, કેવલ જ્ઞાન નથી. પરમ અવધિમાં હતું, સર્વ અવધિમાં હતું. એટલે આ અપેક્ષા એ સર્વ અવધિ કરતાં મન પરિયોજ્ઞાની ઓછું કહેવાય. ચાલો આગળ આવશે ગાથામાં જવાબ, પણ જવાબ આમણે નહીં આપ્યો. એ જેટલાને જાણે છે તેટલાને ત્રિરાશિ મૂકી જુઓ એમ કહેવાનું છે. વિપુલમતીના દ્રવ્યનું પ્રમાણ હવે જણાવે છે. ગાથા નંબર 452. મણદૌવ વગણાણ મણંતિમ ભાગેણ ઉજુગ ઉકસ્સ ખંડિદમેત્તમ હોદિહુ વિઉલમદિસાવરમ દૌવમ. મનોવર્ગણાના જગન્યથી જગન્ય ઉત્કૃષ્ટ, જે કયો તે જગન્ય ટુ ઉત્કૃષ્ટ, જગન્યથી ઉત્કૃષ્ટના જેટલા જેટલા વિકલ્પ, યાને અહીંયા વિકલ્પ એટલે ભેદ કે પ્રકાર કે ભાંગા શબ્દ થાય. તો કે મનોદ્રવ્ય વર્ગણાના જેટલા જેટલા જગન્યથી ઉત્કૃષ્ટના ભેદ થાય છે તેમાં અનંતથી ખંડિત કરતા, એ ભાગ દેને છે ભાગાકાર કરતા લબ્ધ એક ભાગ પ્રમાણ ધ્રુવહાર આવે તેને ઋજુમતીના વિષયભૂત ઉત્કૃષ્ટ દ્રવ્ય પ્રમાણમાં ભાગ દેવાથી જે લબ્ધ આવે તે, અને તેટલા દ્રવ્ય સ્કંદને વિપુલમતી જગન્યની અપેક્ષાથી જાણે છે. ફરીથી કહું, મનોદ્રવ્ય વર્ગણા એના જેટલા ભેદ છે જગન્યથી ઉત્કૃષ્ટ સુધીમાં કેટલા બધા થાય, હું તો એ જ વિચાર કરું છું. અનંત જ થાય. એને અનંતથી પાછો ભાગ કરો, ભાગાકાર કરો, એટલે જે લબ્ધ આવે તે એક ભાગ પ્રમાણ ધ્રુવહાર એટલું આવશે. પછી એક બાજુ રાખ્યું, પછી ઋજુમતીના વિષયભૂત ઉત્કૃષ્ટ દ્રવ્ય પ્રમાણમાં એનાથી ભાગાકાર કરવાનો, એટલે એ પણ અનંતા જ હોય. અને જે લબ્ધ આવે અને તેટલા દ્રવ્ય સ્કંદને વિપુલમતી જાણે છે. સારું, આપણે તો કંઈ કરવાનું નથી આમાં. અનંતને ગુણાકારને વર્ગણાના વર્ગનો સમૂહ તે વર્ગણાને અનંત પૂતગલ પરમાણુની વર્ગણા એમ હંમેશા જવાબ આવે. એમાં સંખ્યાત અસંખ્યાત તો આવતું જ નથી. આગળ જઈએ. ગાથા નંબર 453. અઠ્ઠર્ણમ કમ્માણમ સમયપબદ્ધમ વિવિસસો વચયમ ધુવહારેણી ગિવારમ ભજીદે વિધિયમ હવે દૌવમ. હવે વિશ્વસો ઉપચાર્યા પરમાણુ રહિત વાત આવે છે. એ પરમાણુ રહિત 8 કર્મનો સમૂહ જેટલો થાય તેટલો, 8 કર્મોના સમુદાયમાં લાવો તેટલા, જે પણ હોય તે એના સમય પ્રબદ્ધમાં જે પ્રમાણ છે, સમય સમયે બંધાતા બધું અસંખ્યાત અનંતમાં જ આવે. એમાં એક વખત રૂહારથી ભાગાકાર કરતા જે લબ્ધ આવે તેટલું વિપુલમતીનું બીજા દ્રવ્યનું પ્રમાણ થાય છે. દ્વિતીય દ્રવ્યનું પ્રમાણ. પહેલા દ્રવ્યનું પ્રમાણ હતું, એક જ દ્રવ્યનું, આ બીજા દ્રવ્યનું પ્રમાણ આવ્યું. એટલે એટલું બધું દેખાય છે એમ. એકમાં વિશ્વસો ઉપચય હતું, સહિત હતું, હવે રહિત આવ્યું અને 8 કર્મો લીધા. ગાથા નંબર 454. તવિદીયમ કપ્પાણ મનસ સંખ્ય જાણમ ચ સમય શંખ સમમ ધુવહારેણ વહરિદે હોદિહુ કસયમ દૌવમ. અસંખ્યાત કલ્પોના જેટલા સમય છે તેટલા વિપુલમતીના દ્વિતીય ધ્રુવમાં ધ્રુવહારથી ભાગાકાર કરતા એટલું જ, તે જ ધ્રુવહાર, જે સંખ્યા આવી હતી તે જ યાદ રાખવાની, તે જ આમાં ગણવાની, તે જ ભાગહાર દેવાથી વિપુલમતીના ઉત્કૃષ્ટ દ્રવ્યનું પ્રમાણ નીકળે છે. જો એ જ ધ્રુવહાર ન કરીએ તો નહીં આવે, આ રિઝલ્ટ નહીં મળે. એટલા માટે ભાર જ દઉં છું. આમાં તો એટલું જ છે કે દ્રવ્ય મેં ધ્રુવહાર કા ભાગ દેને છે, પણ ધ્રુવહારનો તે જ ભાગ આપવાનો છે, બીજો નહીં, એનાથી જ ભાગાકાર કરવાના છે. આગળ જઈએ. 455. ગા ઉય પુદ્ધ તમવરમ ઉકસમ હો દિજોયણ
પુધત્તમ વિઉલમદિશય અવરમ તસ પુધત્તમ વરમ ખૂણલોયમ. ન તો આવે જ નહીં, એટલે નરલોય, નરલોક, મનુષ્ય લોકની વાત આવી. પેલો જ શબ્દ ગાથામાં ગાવું છે. ગાવું એટલે ગીત ગાવું નહીં, માથે મીંડું અનુસ્વાર નથી, બિંદી નથી. ગાવું એટલે ગાવું, આપણે જે માઇલ, ગાવું, કોષ, યોજન કહીએ તે માપ છે. તો ઋજુમતીનું જગન્ય ક્ષેત્ર, હવે ક્ષેત્રની વાત આવી કે જગન્ય ક્ષેત્ર, ફરીથી ઋજુમતીની વાત છે. પહેલું એનું જગન્ય ક્ષેત્ર ગવ્યુતિ પૃથક્ત્વ. ગવ્યુતિ એટલે સંસ્કૃતમાં ગવ્યુત, ગવ્યુતિ કહેવાય એટલે ગાવું, અને પ્રાકૃતમાં તો ગાવ શબ્દ જ કે જે આપણે પણ વાપરીએ છીએ તે વખતનો. પૃથક્ત્વ, પૃથક્ત્વ એટલે આપણે યાદ આવી ગયું કે 3 થી 9ની સંખ્યા છે તે પૃથક્ત્વ. એટલે આમાં લખ્યું કે જગન્ય ક્ષેત્ર ગવ્યોતિ પૃથક્ત્વ ડેશ 2-3 કોષ. એટલે જે 8-9 કીધેલું હતું કે 3 થી 9 કીધેલું, એટલે 3 થી 9માં આવ્યું ને 2-3 તો બધું, તો કે 2-3 કોષ જેટલું છે. કોષ આવ્યો શબ્દ. હવે કોષ એટલે કેટલું, તો કે શાસ્ત્રોક્ત રીતે 1.5 ગાઉ કહેવાય, 1.5 ગાઉ. અને ઉત્કૃષ્ટ યોજન પૃથક્ત્વ, એટલે યોજન પૃથક્ત્વ પછી ડેશ 7-8 યોજન છે, એ પણ 3 થી 9 આવ્યું, એટલે પૃથક્ત્વ આવી ગયું. કે યોજન પૃથક્ત્વ કયો એટલે 3 થી 9 આવે, જ્યારે આમાં સ્પેસિફાઈ કર્યું કે 7-8 યોજન. એટલો ફરક છે જ્ઞાનમાં. એટલે પહેલાંમાં 2-3 કોષ અને આમાં 7-8 યોજન. વિપુલમતીનું જગન્ય ક્ષેત્ર પૃથક્ત્વ યોજન એટલે 8-9 યોજન થાય છે. અને ઉત્કૃષ્ટ ક્ષેત્ર મનુષ્ય લોક પ્રમાણ છે. હવે મનુષ્ય લોક પ્રમાણ એટલું ખબર છે આપને કેટલું છે, તો કે 45 લાખ યોજનનું લાંબુ પોળું મનુષ્ય ક્ષેત્ર છે, અને એટલું જ સિદ્ધશિલા 45 લાખ યોજનની લાંબી પોળી છે. આમાં કોઈ ફરક નથી. આખા લોકમાં 4 વસ્તુ 45 લાખ યોજનની છે, એમાં 2 વસ્તુ તો આજ થઈ ગઈ. મનુષ્ય લોક, એમાં મનુષ્ય ક્ષેત્ર, મર્ત્ય લોક, મનુષ્ય લોક, તિર્યક લોકમાં તો બીજું ઘણું બધું આવેલું છે. પણ આ તો મનુષ્ય લોક એટલે મનુષ્યો જ્યાં જ્યાં હોય તે, એટલે કે માનુષોત્તર પર્વત એની લિમિટ આવી જાય છે ત્યાં સુધીમાં રહેલા મનુષ્યો, એટલે આપણે બધા જ. અને આ મનુષ્ય ક્ષેત્ર 45 લાખ યોજનનું લાંબુ પડું છે. અને મનુષ્ય લોકના જેટલું જ છે એમ કહી દીધું છે, એટલે 45 લાખ યોજન લાંબુ પડું થાય. પ્રશ્ન ઘણીવાર એમ થાય કે મનુષ્ય લોકને આકારમાં ઘણીવાર ગોળ કહેવામાં આવે છે, લાંબુ પડું છે તો પણ ગોળ કહેવામાં આવે. તો વૃત્ત શબ્દ મૂક્યો છે. વૃત્ત, સર્કલ, વર્તુળ, સ્પિયર કહેતા હોય તે, ગોલક કહીએ તે. તો કે એ જે સર્કલ, અહીંયા સર્કલ શબ્દ જ બરાબર લાગે છે. તો કે એવું નથી, અહીંયા એનો વિષ્કંભ આટલો ગ્રહણ કરવો જોઈએ એમ લખ્યું છે. વિષ્કંભ શબ્દ આવ્યો, એ પારિભાષિક શબ્દ છે. વિષ્કંભ એટલે વ્યાસ, ડાયામીટર, વિસ્તાર, અને ત્રીજો પણ કંઈ શબ્દ છે, પણ મેઇન આપણે અત્યારે કન્સર્ન છે તે વ્યાસ અને વિસ્તાર. વિષ્કંભનો અર્થ વ્યાસ પણ થાય અને વિસ્તાર પણ થાય. અહીંયા વિસ્તાર લઈએ કે મનુષ્ય લોકનો વિસ્તાર આ પ્રમાણે ગણવાનો છે. 45 લાખ યોજન લાંબુ પોળું છે જ, અને એની સાથે ગણવાનું છે. શું કામ? આગળ કારણ કે છે કે વિપુલમતી છે એ માનુષોત્તર પર્વતની બહાર પણ 4 બાજુ મનુષ્યો અને તિર્યંચો રહેલા છે. તો કે એ બધાનું પણ જ્ઞાન જાણે છે. મનુષ્યો નથી રહેલા, મનુષ્યો તો આ બાજુ જ છે. માનુષોત્તર પર્વતમાં દેવો રહેલા છે. ઘણા બધા દેવોના નિવાસ ત્યાં છે માનુષોત્તર પર્વતમાં. ઇવન વિદ્યાધર પણ મનુષ્યમાં જ આવે, એ માનુષોત્તર પર્વત મનુષ્ય ક્ષેત્રમાં જ હોય અને છે. અત્યારે કોઈ ન હોય એ બને, પણ ત્યાં જ હોય, એનો નિયમ છે. હવે આ માનુષોત્તર પર્વતની બહાર જેટલા તિર્યંચ છે આપણે જાણીએ છીએ, ઘણા બધા છે, અને ઘણા બધા દેવો છે. મનુષ્ય કોણ હોય? તો કે લબ્ધિધારી. તે વખતે કોઈ પસાર થતું હોય તો યસ કહેવાય. લબ્ધિધારી તો ગમે ત્યાં પહોંચે. એટલા માટે વૃદ્ધિધારી, લબ્ધિધારી, તો કે એને પણ લઈ લીધા કે તે વખતે જે કોઈ હોય તે. તો કે એ બધા જે વિચાર કરે છે ક્ષેત્રની અપેક્ષા એ બહાર થયા. પોતે તો અહીંયા જ છે. વિપુલમતી કે ઋજુમતી મન પર્યજ્ઞાન થાય છે કોને? તો એમાં કહીએ કે મનુષ્યોને જ થાય છે. એક એ સ્પષ્ટતા. બીજી, મનુષ્ય ક્ષેત્રમાં રહેલા ને જ થાય છે, તો એક સ્પષ્ટતા. દેવો નારકોની વાત નથી. પણ પછી પેલી વસ્તુ ઓબ્જેક્ટ કે સબ્જેક્ટ
પદાર્થ, વ્યક્તિ, વસ્તુ એ તો બહાર છે, માનુષોત્તર પર્વતની બહાર છે. અને આત્મા તરીકે જુઓ તો પણ તિર્યંચના આત્મા છે અને દેવોના પણ કેટલાક છે. તો એ બધા રહે છે. તો એ બંને આવ્યા જળ ચેતન. તો કે એનું જ્ઞાન થાય છે. 45 લાખ યોજનનું મનુષ્ય ક્ષેત્ર, એમાં રહેલા આપણે, જેમ કે આપણે અત્યારે અહીંયા રહીએ છીએ ઇન્ડિયામાં અને અત્યારે અહીંયા બાંધણી તીર્થમાં, એમ તો પણ આપણને અહીં બેઠા જેમ ગમે તે વિચાર કરી શકીએ. સિદ્ધશિલાનોય કરીએ અને દેવનોય કરીએ, નારકનોય કરીએ, નરકનો કરીએ અને ઓસ્ટ્રેલિયા, જાપાન, USA ગમે તે કરીએ. બરાબર? તો આપણે અહીં બેઠા છીએ ભલે ને અહીંયા, પણ આપણું જ્ઞાન તો ત્યાં સુધી પહોંચે છે, વિચાર પહોંચે છે. તો મનોપર્યોગ જ્ઞાનીનું જ્ઞાન ત્યાં સુધી પહોંચે છે. તે જીવો જે ભાવ કરે છે, જે બધું પરિણમે છે, તેના મનના પદાર્થને જાણે છે, યશ જાણે છે. તો ફરક ક્યાં આવ્યો કે ઉત્કૃષ્ટ ક્ષેત્ર ઊંચાઈમાં, એ લંબાઈ પહોળાઈમાં સરખું છે, ઊંચાઈમાં કમ છે અને એ ઓછું પડે છે. એટલા માટે એને ગોળઈ નથી કહેવાતું અને આ લંબચોરસ કહેવું પણ નથી. એમાં આવે છે કે મનુષ્ય મનોપર્યોજ્ઞાનનું ઉત્કૃષ્ટ ક્ષેત્ર ઊંચાઈ में कम होते हुए भी समचतुरस्र घन प्रतरूप 45 लाख योजन प्रमाण है. 45 તો 45 આવી ગયું, લાખ યોજન પણ બરાબર છે, પણ એ સમચતુરસ છે, ચારે બાજુ ઘન રૂપે પ્રતર ક્ષેત્ર છે. કયું? મનોપર્યોજ્ઞાનનું ક્ષેત્ર, જાણવાનું ફિલ્ડ. એટલે રહે છે ભલે 45 લાખ યોજનમાં, પણ જ્ઞાન તો ગમે ત્યાં પહોંચી શકે. જ્ઞાન અસીમ છે, અનંત છે, અને પ્રતિશૂન કેવલ જ્ઞાન થવાનું હોય તો બધું હોય જ ને. એ તો ગમે ત્યાં ફરે, ઉપયોગ ગમે ત્યાં જાય, જ્ઞાન ગમે ત્યાં જાય. એટલે સમજાય છે. ઊંચાઈ થોડી છે તેથી જ આ ઘન પ્રતર કહે છે. લંબાઈ પહોળાઈ સરખી છે. લંબાઈ પહોળાઈ જેટલી જ ઊંચાઈ હોવી જોઈએ ને ઘનમાં, ત્રણે વસ્તુ એક સરખી હોવી જોઈએ. પણ ઘન પ્રતર કીધું એમાં લંબાઈ પહોળાઈ છે, ઊંચાઈ એક સરખું માપ નથી, ઓછી છે. એટલા માટે એને આમ કહેવું પડે. આ કેવું જ્ઞાન ચોખવટ કરી દે છે બધી. ગાથા નંબર 457. દુગતિગ ભવાહુ અવરમ સતઠ ભવા હવંતી ઉક્કસમ અડણવ ભવાહુ અવર મસંખેજમ વ્યુલ ઉક્કસમ. કાળની અપેક્ષાથી રુજુમતીનો વિષય જઘન્ય, કાળ, અતીત અને અનાગત 2 કે 3 ભવ સુધી. ફરીથી રુજુમતી મનોપર્યોજ્ઞાનની વાત છે. પહેલું એ છે, એમાં જઘન્ય 2 કે 3 ભવ અને ઉત્કૃષ્ટ 7 થી 8 ભવ છે. 9 ભવની ઓછા, 9 ભવથી ઓછા. અને વિપુલમતી મનોપર્યોજ્ઞાનનું જઘન્ય કાળ, અતીત કાળ અને અનાગત કાળ એ છે 8-9 ભવ છે જઘન્યમાં, અને ઉત્કૃષ્ટ તો પલ્યના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ ભવ છે. હવે કેવલ જ્ઞાની જાણે છે એમ નહીં, મનોપર્યોજ્ઞાની આપણું આટલું જાણે છે. એટલે મહાવીર સ્વામીના સમયમાં કે ગમે ત્યારે મનોપર્યોજ્ઞાની મુનિ આટલા હોય, તો હવે કેવલીને, અરિહંતને, તીર્થંકર દેવની સરખામણીમાં કાંઈ બહુ મને લાગે નહીં કે હશે. એમ હશે શું? ભવિષ્યમાં હમણાં કેવલ જ્ઞાન લઈ લેશે આટલા મનોપર્યોજ્ઞાની. એ વખતના શાસનમાં એમ કહ્યું હોય કે આટલા મનોપર્યોજ્ઞાની છે, તો રુજુમતીવાળા ન જાય, પણ વિપુલમતીવાળા તો લે જ ને. એટલે એનું મહત્ત્વ ઓછું નથી. એમ ગાથા નંબર 458. જુઓ, આ એક સ્પષ્ટતા કરું. આ 457માં કેટલીક વખત કેટલાક દલીલ કરતા હોય છે, સારી એવી દલીલ થતી હોય છે વ્યવહારમાં, સમાજમાં, કે કોઈ એક જીવને પૂર્વભવનું જ્ઞાન 9 ભવથી વધારે ન હોઈ શકે. 9 મનોપર્યોજ્ઞાન સાથે સંબંધ નથી, જાતિસ્મરણ જ્ઞાનની વાત છે. તો કે 9 ભવથી વધારે ન હોઈ શકે. એ આ ગાથાની સાથે અનુસંધાન છે કે મતિ જ્ઞાન, જાતિસ્મૃતિ જ્ઞાનની વાત નથી. એ વાત આ છે કે એને ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ રુજુમતી મનોપર્યોજ્ઞાનીને 7-8 ભવ સુધીનું જ જ્ઞાન હોઈ શકે છે, 8 ઉપર 9નું હોઈ શકતું નથી. એટલે 9થી પણ ઓછા એમ એના માટે છે. બાકી તો આપણને પરમ કૃપાળુ દેવની જ ખબર છે કે 900 ભવનું જાતિસ્મરણ જ્ઞાન હતું, અને 9 ભવ તો બીજા કોઈને હોઈ શકે. અને બીજી અપેક્ષા કે તીર્થંકર દેવના સમવસ્ત્રણમાં આપણે બેઠા હોઈએ, દર્શન કરતા હોઈએ, કે શ્રોતા પ્રેક્ષક જે હોય તે, તો એના ભામંડળમાં, આભામંડળમાં, એટલે ભામંડળ શબ્દથી પ્રખ્યાત છે, જે પાછળ ચક્ર હોય છે તે, એમાં એનું એટલું બધું તેજ હોય છે, એનું નામ જ ભા પ્રકાશવંતું છે. તો એમાં આપણી સુજ્ઞતા, પાત્રતા હોય તો આપણને 7 કે 9 ભવ દેખાઈ શકે છે.
વધુમાં વધુ ચક્રમાં. એ જ મિરર જાણે કે આપણને આમ તો દેખાવાનું નથી, પણ એ રીતે એમના જ્ઞાનમાં, એમના જ્ઞાન થકી આપણને એ સાધન થકી એટલું જણાઈ શકે, દેખાઈ શકે છે. એટલે નવભવની વાત એના અનુસંધાનમાં અહીંયા આ બધું સમજાય છે. આ વાત આવી એટલે યાદ આવ્યું કહેવાનું. બાકી તો 900 ભવનું જાતિ સ્મરણ જ્ઞાન થાય જ, હોય જ, હતું જ કૃપાળદેવને. અને બહુ જૂની જીવનકળામાં 800 ભવ છપાઈ ગયું છે, એ ભૂલ સુધારવાની જરૂર છે. એ જૂની પ્રતમાં 800 ભવ જ છે. એટલે કોઈ જૂની બુક કાઢીને એમ કહે કે તમે 900 કહેતા હતા, આમાં 800 લખ્યું છે, યસ, પ્રિન્ટની ભૂલ છે. બાકી પહેલેથી જ ખબર છે આપણને કે 900 ભવનું જ જ્ઞાન હતું કૃપાળદેવને. એમને શ્રીમુખે કીધેલું છે, પૂછવામાં આવ્યું એટલે. આ એક ચોખવટ. આગળ જઈએ. 458મી ગાથા આપણે વાંચી ગયા, બરાબર. એમાં આવી ગયું કે ભાવની અપેક્ષાથી રુજુમતીનું જઘન્ય અને ઉત્કૃષ્ટ વિષય આવલીના અસંખ્યાતમાં ભાગ જેટલું છે, તો પણ જઘન્ય પ્રમાણથી ઉત્કૃષ્ટ પ્રમાણ અસંખ્યાત ગણું છે. વિપુલમતીનું જઘન્ય પ્રમાણ રુજુમતીના ઉત્કૃષ્ટ વિષયથી અસંખ્યાત ગણું છે, અને ઉત્કૃષ્ટ વિષય તો અસંખ્યાત લોક પ્રમાણ છે. બરાબર છે. પહેલાંનું જે વધુમાં વધુ છે, આનું ઓછામાં ઓછું છે, બીજું કાંઈ નહીં. રુજુમતીનું વધુમાં વધુ, તે વિપુલમતીનું ઓછામાં ઓછું. એટલે જ્ઞાનમાં અસંખ્યાત ભાગ પ્રમાણ ભવ દેખાય, પલ્યના અસંખ્યાતમાં ભાગ, અને અસંખ્યાત લોક પ્રમાણ પણ આવ્યું ભાવથી. બંને અસંખ્યાત આવ્યું. અને લોકાકાશના પ્રદેશ પણ અસંખ્યાત છે. એટલે આપણો જવાબ પણ અસંખ્યાતમાં જ આવે. મનોપર્યોગ જ્ઞાનમાં છેલ્લો શ્લોક, ગાથા નંબર 459. મજ્જિમદૌવમ ખેતમ કાલમ ભાવમ ચ મજ્જિમમ રાણમ જાણદી મણપજ્જવ રાણમ કહીદમ સમાસેણ. આ પ્રમાણે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી જઘન્ય અને ઉત્કૃષ્ટ પ્રમાણ બતાવવામાં આવ્યું છે. આના મધ્યમાં એટલે કે વચ્ચે જેટલા ભેદ હોય તે મનોપર્યોગ જ્ઞાનના મધ્યમ ભેદના વિષય જાણવા. જઘન્ય કહી દીધા, ઉત્કૃષ્ટ કહી દીધા, વચલા બધા આપણે ગણી લેવાના મધ્યમ ભેદમાં જાય છે. આ રીતે સંક્ષેપમાં મનોપર્યોગ જ્ઞાનનું નિરૂપણ પૂરું કર્યું છે. આ જ્ઞાની પુરુષને, આચાર્યદેવને આ સંક્ષિપ્ત લાગે છે, કારણ કે મૂળ આગમ ષટખંડાગમ ધવલા, જય ધવલા, મહાધવલામાંથી લીધું છે, એટલે આ ટૂંકમાં લાગે છે. આપણા માટે તો શોર્ટ ઇઝ સ્વીટ વન. ચાલો, કેવલ જ્ઞાનનું નિરૂપણ શરૂ થાય છે. ગાથા નંબર 460. સંપૂર્ણમ તુ સમગ્રમ કેવલમ સવત સૌભાવગયમ લોયા વિતિમિરમ કેવલણાણમ મુણેદવમ. મુણેદવમ એટલે મંતવ્ય છે, આમ માનવામાં આવે છે, આમ માનવું યોગ્ય છે. આ કેવળ જ્ઞાન બધા વિશેષણ છે. સંપૂર્ણ છે, સમગ્ર છે, કેવળ છે, પ્રતિપક્ષ રહિત છે, સર્વ પદાર્થગત છે, અને લોકાલોકમાં અને અંધકાર રહિત રહેલું છે. પ્રકાશમાં એમ ન લખાય, અંધકાર રહિત છે. એનો અર્થ વધારે જબરો થાય. પ્રકાશ એ પોઝિટિવિટી, કે ભાઈ આટલો પ્રકાશ છે, એમાં બહુ લાગે નહીં. પણ રાગ, દ્વેષ, મોહ, અજ્ઞાન સ્વરૂપ મિથ્યાત્વ, એનો બધાનો અંધારું છે, અંધાપો છે, એ અંધારા વિનાનું છે. એટલે કે અજવાળું પ્રકાશ જ છે, કોઈ અંધકાર છે જ નહીં કેવલ જ્ઞાનમાં. એમ આપણે તો દેદીપ્યમાન ને જાજ્વલ્યમાન ને જળહળ જ્યોતિ સ્વરૂપને કેવું કહીએ આપણે, બરાબર, જળાહળા કહીએ, અને અહીંયા આવો શબ્દ લખી દીધો, અંધકાર રહિત. હવે આ જ્ઞાનમાં સંપૂર્ણ શા માટે કહેવાય કેવલ જ્ઞાનને? તો કે બધી બાજુથી પૂરેપૂરું છે, સંપૂર્ણ છે, પરિપૂર્ણ છે. અને એક એક દ્રવ્યનું, એટલે ષટ દ્રવ્યાત્મક વિશ્વ, એટલે એમાં બધું દ્રવ્ય આવી ગયું. એક એક દ્રવ્ય, એક એક ગુણ, એક એક પર્યાયનું, ત્રણેય કાળનું એક સમયમાં યુગપદ એકી સાથે જાણે છે. જાણે છે એટલે દેખે છે, જાણે છે, દેખે છે. કેવલ જ્ઞાન, કેવલ દર્શન બંને ભેગું છે, અને યુગપદ છે, એકી સમયે જાણે છે. એટલે એ સંપૂર્ણ છે, કાંઈ કોઈ વસ્તુ બાકાત જ નથી. એમ કોઈના પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, આ ક્ષેત્ર, તે ક્ષેત્ર, ક્યાંય પણ નહીં. અને એક સમય, એટલે સમય પણ એમાંથી છટકી શકતો નથી, કે બીજા સમયની વાત જ નથી, સેમ સમય કહેવું પડે.
અને લોકાલોકના વિષયને જાણે છે. એટલે લોક પણ આવી ગયો, અલોક પણ આવી ગયો. જ્યાં કોઈ જઈ શકતું નથી, ગયા નથી, તો પણ ચિંતવી શકે, જોઈ શકે, જાણી શકે એ અલોક નામનો પદાર્થ, આકાશ, અલોક આકાશ. અને એમાં આવરણ રહિત છે. એટલે કે કોઈ જાતનું આમાં કર્મનું તો ન જ હોય, પણ શેનુંય આવરણ નથી, પડદો નથી, વ્યવધાન નથી, કાંઈ જ નથી. એમ તે સંપૂર્ણ છે. પછી બીજી રીતે કે જીવ દ્રવ્યની જ્ઞાન શક્તિના જેટલા અંશ છે, એટલે અવિભાગ પ્રતિચ્છેદ સુધી લઈ જાય છે, તે સંપૂર્ણ રીતે અહીંયા વ્યક્ત થઈ ગયા છે, એટલે પણ સંપૂર્ણ કહેવાય છે. લૌકિક ભાષામાં કહેવું હોય તો મનુષ્યના મગજના, કોઈ પણ જીવના મગજના કહો, પણ મનુષ્યમાં જ કેવલ જ્ઞાન થાય, મનુષ્યોને થાય, મનુષ્ય ગતિમાં થાય. માટે મનુષ્યોના મગજમાં જે અબજોના અબજો સંખ્યા આપેલી છે, આમાં આપે નથી. તો જેટલા સેલ છે એ બધા સેલ, એટલે ગુજરાતીમાં કોષ, એ બધા એક્ટિવેટ થઈ જાય, સંપૂર્ણપણે પ્રવૃત્તિશીલ થઈ જાય, ગતિશીલ થઈ જાય, એકદમ જ બધા કામ કરતા થઈ જાય. એટલે કે વર્કિંગ ઓર્ડરમાં, વર્કિંગ કન્ડિશનમાં હોય, ટુ ઇટ્સ ફુલેસ્ટ, ત્યારે કેવલ જ્ઞાન. જેમ 8 રૂચક પ્રદેશ પર ઉપયોગ જતો રહીએ તો કેવલ જ્ઞાન, તેમજ આ મગજના બધા સેલ જો એક્ટિવેટ કરી નાખો, કોઈ વૈજ્ઞાનિક, ગણિતશાસ્ત્રી કે કોઈ ડૉક્ટર, સર્જન કરી શકતો હોય તો એને કેવલ જ્ઞાન થઈ જાય. પહેલાં તો પોતાના તો પોતાનાથી થાય નહીં, એટલે એકબીજાને કરે તો જ થાય ને, પણ પોતાના થયા હોય તો જ થાય ને. કેવલ જ્ઞાની તો કાંઈ કરતા નથી, એટલે કાંઈ થઈ શકે નહીં કોઈથી. પણ એવું છે, એ સંપૂર્ણ સ્વાભાવિક જ્ઞાન છે, આમાં નથી. સહજ સ્વાભાવિક સંપૂર્ણ જ્ઞાન છે, એટલે એમાં કંઈ આયાસ પ્રયાસ ન હોય, એ કંઈ કરવા ન બેસે. કેવલ જ્ઞાની કંઈ કરે નહીં, એ હોય એના જ્ઞાનમાં જણાઈ ગયું છે. પણ એવું કહેવાય છે ખરું, આ પણ એવો જ અંશ થાય કે જીવ દ્રવ્યની જ્ઞાન શક્તિ, અનંત શક્તિ, એમાં જ્ઞાન ગુણ મુખ્ય. એ જ્ઞાન શક્તિના જેટલા અંશ છે, એટલે કે એનું ફર્ધર ડિવિઝન થતું નથી, ઇનડિવિઝેબલ, એટલે કે અવિભાગ પ્રતિચ્છેદ, ત્યાં સુધીના જે છે તે બધા સંપૂર્ણપણે વ્યક્ત થઈ ગયા છે, યાને પ્રગટ થઈ ગયા છે, પ્રવૃત્તિ થઈ ગયા છે. અને તેટલા માટે તેને કહેવાય છે. એટલે કોઈ આવરણ રહ્યું નથી, બધા ભાગ ખુલ્લમ ખુલ્લા છે. એક વસ્તુ ઢાંકેલી હોય, વ્યક્તિ ઢાંકેલી હોય અને આવરણ રહિત થાય, વસ્તુ ઉપરથી ઢાંકણ લઈ લે તો આપણને ઉપલક દેખાય છે, તો એમ થાય કે આખું દેખાય છે, બધું ખબર પડી ગઈ. શું ખબર પડી ગઈ? શું જ્ઞાન થયું? કાંઈ નથી. એ તો બિલકુલ ઉપલક છે, પાયાની ઉપરની સપાટીનું જ છે, પાયાનું તો છે નહીં, ઊંડાણવાળું તો છે પણ નહીં. ચાલો આગળ જઈએ. એટલે આ સંપૂર્ણ જ્ઞાન છે. બીજું કે મોહનીય કર્મ અને વીર્યાંતરાય કર્મનો સર્વથા ક્ષય થઈ ગયો છે, એટલે અપ્રતિહત શક્તિવાળું છે. અપ્રતિહત એટલે વચનામૃતજીમાં આવી ગયું છે કે બે રોકટોક, હવે એની ગતિ ગમે ત્યાં જાય, અપ્રતિહત છે. એટલે વચ્ચે કંઈ આડું આવતું નથી, અંતરાય નથી, આવરણ નથી, બાધા નથી, એને કોઈ હણી શકતું નથી, હત એને કોઈ કાંઈ કરી શકતું નથી. અપ્રતિહત, હત એટલે હણવું, નાશ પામવું, રોકવું, કોઈ રોકી શકતું નથી. એટલે બે રોકટોક કીધું મેં કે એવું છે, ક્યાંય રોકાતું નથી. અને નિશ્ચલ એટલે સ્થિર છે, એકદમ સ્થિર છે. નિશ્ચય નહીં, નિશ્ચલ એટલે સ્થિર છે. અને એના માટે એને સમગ્ર પણ કહેવાય છે, એટલા માટે જ સમગ્ર કહેવાય છે. પછી ઇન્દ્રિયોની સહાયતાની અપેક્ષા રાખતું નથી, એટલે કેવલ કહેવાય છે. સિર્ફ, ફક્ત, માત્ર, ઓનલી, જે બધું કહીએ છીએ તે. એને પાંચ ઇન્દ્રિય અસહાય પણ કહેવાય છે, કે પાંચ ઇન્દ્રિય મનની સહાય લેતું નથી, લઈ શકવાની જરૂર નથી, એમનેમ જ જણાય છે, આત્માને જ જણાય છે. એટલે અસહાય કહેવાય અથવા કેવલ જ્ઞાન કહેવાય. પછી અહીંયા નથી, પણ આત્માનું જ કેવન કર્યા કરે છે, સેવન કર્યા કરે છે, માટે કેવલ કહેવાય છે. કેવન એટલે સેવન, પક્ષી જેમ ઈંડાનું સેવન કર્યા કરે તેમ આત્માનું જ સેવન કર્યા કરે છે. નથિંગ બટ આત્મા, સોલ બધી રીતે. તો કે આ સેલ્ફ, અને એનું જ સેવન કરે છે, તે કેવલ છે. પછી ચારે ઘાતી કર્મના ક્ષયથી ઉત્પન્ન થયું હોવાથી એ ક્રમ, કરણ અને વ્યવધાનથી રહિત છે. ક્રમ એટલે હવે અનુક્રમ નથી, ક્રમ રહ્યો જ નહીં, આઠે કર્મથી ક્ષય મુકાઈ ગયા છે. પછી કરણ એટલે પાંચ ઇન્દ્રિય છઠ્ઠું બંધ પણ નથી, અને શુભાશુભ પરિણામ પણ નથી, કારણ કે હવે દેહ જ નથી. સહયોગી કેવલી, અયોગી કેવલીને હોય એટલે કહેવું પડે કે તે હોવા છતાં શુભાશુભ ભાવથી રહિત છે. ત્યાં કરણનો અર્થ પરિણામ એટલે શુભાશુભ ભાવ, અને એને કારણે થતા શુભાશુભ કર્મ. તો કે પેલે સમયે બાંધે, બીજે વેદે, ત્રીજે નિર્જરે, એટલે એ નથી. અને ત્રીજું વ્યવધાન રહિત છે. વ્યવધાન એટલે આડ કયો,
બાધા કયો, આવરણ કયો, અંતર કયો, આડસ કયો, એવું કોઈ જ ઢાંકણ નથી. હવે કંઈ જ અવરાતું નથી, ઢંકાતું નથી. એ જ્ઞાનને ને આત્માને કોઈ અંતર વેગળું રહ્યું જ નથી. આત્મા ગુણી એ જ ગુણ ને ગુણ એ જ ગુણી. જ્ઞાન ત્યાં જ્ઞાની ને જ્ઞાની ત્યાં જ્ઞાન. બિલકુલ અભિન્નપણે અભેદપણે આત્મા અને જ્ઞાન સાથે થઈ ગયું છે. એટલે ત્યાં કેવલ જ્ઞાન જ છે, બીજું કાંઈ નથી. એટલે વ્યવધાન રહી છે, કોઈ જાતનું આંતરું નથી કે 1 ફૂટ દૂર છે કે 1 ઇંચ દૂર છે કે 1 સેન્ટીમીટર દૂર છે. ના, કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, તે કેવું છે. હવે એને અખંડ છે, ખંડિત થતું નથી, પડતું તો નથી જ પણ કાંઈ નથી. સતત બધી રીતે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી એ અખંડ છે. માટે કેવલ જ્ઞાન છે. અહીંયા વિશેષણમાં એક છેલ્લું બાકી રહ્યું કે ફલતઃ, એટલે જે છે તે યુગપત, એટલે કે એકી સાથે સાયમલ્ટેનિયસલી, અને સમસ્ત પદાર્થોને ગ્રહણ કરવામાં કોઈ જ બાધા નથી. એટલે એનું નામ છે પ્રતિપક્ષ રહિત. એને કોઈ વિરોધી નથી, કોઈ પ્રતિપક્ષી શત્રુ નથી. અને પછી એનો સંસ્કૃતમાં શબ્દ છે અસપત્ન છે, નીચે લખ્યું છે, અહીંયા ઉપર પણ લખ્યું છે. અસપત્નનો અર્થ શું થાય તો કે એ પત્ની સહિત નથી, એટલે કે 2 પત્ની સહિત નથી, અથવા પત્નીને બીજી પત્ની હોવાનું દુઃખ નથી. આપણી ભાષામાં શોક્યનું દુઃખ નથી. કોની વાત છે? કેવલ જ્ઞાનમાં આ શબ્દ મૂક્યો કે એને કોઈ જ શત્રુ નથી, વિરોધી નથી અને શોક્ય નથી. એના સમાન હકવાળું કોઈ નથી. કેવલ જ્ઞાનીને બીજા કેવલ જ્ઞાની સાથે કોઈ મતલબ નથી, અને એની કોમ્પિટિશનમાં કોઈ આવતું નથી, કોઈ શત્રુ જ નથી. નો કમ્પેરિઝન, નો કોમ્પિટિશન, બધા જ સરખા, બધા જ કેવલ જ્ઞાની. એટલે ત્યાં અસપત્ન કીધું છે, એ જ્ઞાનનો વિશેષણ છે. શબ્દ જ અસપત્ન છે, અસપત્ન. ગાથા નંબર 461. હવે જ્ઞાન માર્ગણામાં જીવોની સંખ્યા કેટલી છે તે ચદુગદી મદી સુદબોહા પલા સંખે જયા હુમણ પજ્જા સંખે જા કેવલીણો સિદ્ધા દોહોંતી અતિરિક્તા. 4 ગતિમાંથી મતિ જ્ઞાની અને શ્રુત જ્ઞાનીનું પ્રમાણ પલ્યના અસંખ્યાતમાં ભાગ પ્રમાણે છે. મનઃપર્યોગ જ્ઞાની માત્ર મનુષ્ય હોય એટલે એ સંખ્યાત છે. 29 આંકડામાં આવી શકે એટલા મનઃપર્યોગ જ્ઞાની છે. અને કેવલીનું પ્રમાણ સૌથી વધારે કહેવાય, સિદ્ધ રાશિથી પણ થોડુંક વધારે છે. અનંતા સિદ્ધ છે એ તો અનંતા કેવલી થયા જ, પણ સહયોગી કેવલી ને અયોગી કેવલી હજુ મનુષ્ય પર્યાયમાં છે, પણ કેવલી તો કહેવાય જ કે છે જ. એટલા માટે એમને લેવા પડે કે સિદ્ધ રાશિથી થોડાક વધારે. બોલો, કેવલ જ્ઞાનીની સંખ્યામાં ગણી લીધા. ત્યાં સિદ્ધલોકમાં ગયા નથી, પણ આપણે તો 14 રાજલોકમાં કેવળ જ્ઞાનીની વસ્તી ગણતરી છે, તો સંખ્યામાં લેવા જ પડે ને. સિદ્ધમાં છે એ લેવા પડે, અને સહયોગી અયોગી પણ લેવા પડે. એટલે કંઈ આંકડો આપવાની જરૂર રહી નહીં. એ બંને એમાં ઉમેરવાથી જેટલા થાય તેટલું પ્રમાણ થાય છે. એટલે આપણે અનંતામાં ઉમેરવાનું શું હોય? અનંતા જ છે. ગાથા નંબર 462માં ઓહી રહીદા તેરીખા મદિનાણી અસંખ ભાગગા મણુગા સંખ્ય જાહુ તદુણા મદિનાણી ઓહી પરિમાણમ. અવધિ જ્ઞાની વિનાના તિર્યંચ મતિ જ્ઞાનીઓની સંખ્યાના અસંખ્યાતમાં ભાગ પ્રમાણે છે, અને અવધિ જ્ઞાન વિનાના મનુષ્ય સંખ્યાત છે. આ બંનેની રાશિનો મતિ જ્ઞાનીઓના પ્રમાણમાં ઘટાડો કરતાં, બાદબાકી કરતાં જે શેષ વધે તેટલું જ હી વાપર્યું છે, તેટલું જ ઉતરેહી 4 ગતિના અવધિ જ્ઞાનીનું પ્રમાણ છે. એટલે કેવલ જ્ઞાનીની વાત છે, પણ એમાં આ પ્રમાણે સંખ્યા બતાવી છે. જ્ઞાન માર્ગણામાં જીવ સંખ્યા એટલે અવધિ જ્ઞાની આટલા છે. કેવલ જ્ઞાની આવ્યા, મનોપર્યોગ જ્ઞાની આવ્યા, તો અવધિ જ્ઞાની આવ્યા. છેલ્લું 463મું આવશે. પલ્લા શંખ ઘણંગલુ હદ સ્વણિતરી ખગ દિવી ભંગ જુદા નરસ સહિદા કિંચુણા ચદુગદી ભંગ પરિમાણમ. પલ્યના અસંખ્યાતમાં ભાગથી ગુણાકાર કરવાનું, ગુણાકાર કરીએ એટલે ઘનાંગુલનો, અને જગત શ્રેણીનો ગુણાકાર કરવાથી જે રાશિ ઉત્પન્ન થાય તેટલા તિર્યંચ, પછી એટલા સંખ્યાત મનુષ્ય, પછી ઘનાંગુલના દ્વિતીય વર્ગમૂળથી ગણીને એટલે ગુણાકાર કરીને જગત શ્રેણીનું પ્રમાણ, પછી નારકી, પછી નારકીમાં જેટલા સમ્યક દૃષ્ટિ નારકી હોય એટલા બાદ કરવાના, એ સિવાયના પછી સમ્યક દૃષ્ટિઓના પ્રમાણ
કાઢી નાખવાના એટલે બાદ કરવાના. પછી સામાન્ય દેવ રાશિ એટલે કે જેટલા દેવો છે તેટલા, આ ચારે રાશિ એટલે ચારે ગ્રુપ, ચારે સમૂહ એટલે સંખ્યા, એને જોડતા એટલે ઉમેરતા જે પ્રમાણ આવે તે વિભંગ જ્ઞાની છે અવધિ અજ્ઞાનીને પણ લઈ લીધા. હવે ઉતરતો ક્રમ આવ્યો. કેવલ જ્ઞાનીની સંખ્યા, મનોપર્યોગ જ્ઞાનીની સંખ્યા, અવધિ જ્ઞાનીની, પછી વિભંગ જ્ઞાની એટલે અવધિ અજ્ઞાની, સમ્યક દર્શન વિનાના છે. એટલે એમાંથી જે કોઈ દેવનારક સમ્યક દૃષ્ટિ છે એ બાદ કરવાના. આપણને તો સંખ્યા ખબર નથી એટલે કાંઈ ગણતરી કરવાની નથી. તેટલા વિભંગ જ્ઞાની છે. અને છેલ્લી ગાથા 464મી, સન્નાણ રાશિ પંચય પરિહીણો સવજીવ રાશિહુ મધિસુદ અણાણીણમ પતય મોદી પરિમાણમ. 5 સમ્યક જ્ઞાની જીવના પ્રમાણના કેવલીના પ્રમાણથી કુછ અધિક એટલે કે થોડાક વધારે છે. તે સંપૂર્ણ જીવ રાશિના પ્રમાણમાંથી બાદબાકી કરતાં જે શેષ વધે તેટલા કુમતિ જ્ઞાની અને કુશ્રુત જ્ઞાની ઉર્ફે અજ્ઞાની છે. એટલા જીવ છે. જ્ઞાન મરગણામાં જીવની સંખ્યા એટલે જ્ઞાનીની સંખ્યા આવી ગઈ, અજ્ઞાની ક્યાં જાય? જીવ તો છે જ ને, આત્મા તો છે ને. અત્યારે અજ્ઞાની હોય, ભવિષ્યમાં તો થવાના ને. એટલા માટે આ પ્રમાણે નિરૂપણ કરવામાં આવે છે. અહીંયા આપણે જ્ઞાન માર્ગના અધિકાર પૂરો કરીએ છીએ. અંતમાં પૂજક પૂજની પૂજના કરતા પૂજ્ય તે થાય મોહન કેવળ કમળા પામીને અજરામર પદ ઠાય મોહન પૂજા શ્રી કેવળ જ્ઞાનની કરીએ ધરીએ એકતાન મોહન. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.